વડોદરા શહેરમાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા, જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો બીજી તરફ ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે. રાજકોટમાં ભૂગર્ભ ગટર સાફ કરતી સમયે કોન્ટ્રાક્ટર અને મજૂરના કેસમાં પરિવારજનોએ કોન્ટ્રાક્ટરનો મૃતદેહ સ્વીકાર્યો છે, પણ મજૂરના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ મજૂર પરિવારે મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી આપી છે. તો સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો છે, તેમજ મજૂર પરિવારોએ નોકરી આપવાની પણ માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ગુડખર અભયારણ્યમાં ગુડખરોને તરસ છુપાવવા માટે પણ પાણી નથી મળી રહ્યું. ગુડખરો માટે દર વર્ષે લાખોનો ખર્ચ થતો પણ ગુડખર અભયારણ્યમાં ગુડખરો તરસ્યા છે. ત્યારે હવે સરકારની ગુડખર અભયારણ્યની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. પાણીની તલપમાં ગુડખરો અગરિયાઓના ઝૂંપડા સુધી પહોંચી ગયા છે. અમદાવાદમાં બેવડી ઋતુના અનુભવના લીધે વાયરલના કેસ પણ વધી રહ્યા છે. તો આ સાથે લોકોને H1N1 અને H3N2 થી પણ સંક્રમિત થઈ રહ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં H1N2 ના 47 કેસ નોંધાયા છે. વાયરલના વધતા કેસના કારણે અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. તો અર્બન સેન્ટરમાં રોજના અર્બન હેલ્થ સેન્ટર પર 9000 થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. તો પ્રતિ દિવસ શરદી, ખાંસી અને તાવના 1600 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટના વાવડી ગ્રામ પંચાયતના રેવન્યુ રેકર્ડ ગુમ થયા મામલે તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પ્રાંત અધિકારીએ સુપ્રત કરેલા રિપોર્ટ બાદ કરવામાં આવી છે. તો જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા બેદરકારી બદલ તલાટી મનીષ ગીધવાણી સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય જવાબદારો સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરીનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તળાજા મામલતદાર કચેરીમાં કરોડો રૂપિયાનો કાળો કારોબાર થતો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. તો 5-5 હજારમાં બીપીએલ કાર્ડ કાઢ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તળાજાના આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયા દ્વારા ખુલાસો કરાયો છે. તો ઉપરના અધિકારીઓ દ્વારા ખરી હકીકત અંગે તપાસ કરવામાં આવે તો સત્ય અને ખરી હકીકત સામે આવી શકે છે. ધોરાજીમાં ગત અઠવાડિયે કોરોનાના કુલ 5 કેસ નોંધાયા હતા. કોરોનાના 5 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ગ્રામ વિસ્તારમાં H3N2 ના વાયરસ કેસ વધતા લોકો ચિંતિત બન્યા છે. પાલિકા આરોગ્ય વિભાગ અધિકારીઓએ લોકોને સાવચેત અને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તો આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજના દિવસથી જ હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થાય છે. એટલે આ દિવસે ગુડી પડવા એટલે કે ઉગાડી જેવા નામોથી ઉજવવામાં આવે છે. તો આપણા આધ્યાત્મિક તહેવારોમાં બે રાત્રિનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. એમાં એક છે મહાશિવરાત્રી અને બીજી નવરાત્રી. તો શિવ શક્તિ વિના બ્રહ્માંડની કલ્પના જ ના કરી શકાય, એવી રીતે જ પુરુષ અને મહિલા વિના પરિવારની કલ્પના કરી શકાય અશક્ય છે. સાધક 9 દિવસ વ્રત રાખે છે, જમીન પર સૂવે છે, દરેક પ્રકારની સુખ સુવિધાથી પોતાને દૂર રાખે છે. તો માતાજીનું ઘટ સ્થાપન કરે છે. કુંડામાં ઘઉં અને માટી ઉમેરી ઘરમાં ખુશહાલી લાવવા 9 દિવસ તેની પૂજા કરવામાં આવે છે. ત્યારે દેવી કવચના પાઠ કરવામાં આવે છે. માતાના મંત્રોનો જાપ કરીને બહારની દુનિયાથી પોતાને સુરક્ષિત કરે છે. તો દેવી કવચ બીજું કંઈ નહીં પરંતુ શરીરના દરેક અંગોને યાદ કરીને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. એટલે દરેક અંગ માટે એક માતાજીનું નામ આવે છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા દક્ષિણ ગુજરાતના સૌથી જાણીતા પારનેરા ડુંગર પર ભક્તોની ભારે ભીડ જામી હતી. તો વલસાડના પારનેરા ડુંગર પર માતાનું ધામ બિરાજમાન છે. તો પારનેરા ડુંગર પર મા ચામુંડા, અંબિકા અને નવદુર્ગા બિરાજમાન છે. વિશ્વમાં એકમાત્ર ત્રિમુખી પ્રતિમાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે. તો આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના વિધિ યોજાઈ હતી. તો મા બહુચરના દર્શન કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો ઉમટી પડ્યા. તો માઈ ભક્તોએ મા બહુચરના
પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। અંબાજીમાં મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપના કરવામાં આવી છે, જેમાં અંબાજી મંદિરના વહીવટદાર જોડાયા હતા। તો બડી વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। તો હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે આજે પાવાગઢ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। તો વડોદરામાં ખાનગી કોલેજનો એકાઉન્ટન્ટ યુવક હોટલમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો, જેથી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો, જ્યાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો। સોમા તળાવ પાસે જલારામનગર સોસાયટીના યુવકનું રહસ્યમય મોત નિપજ્યું છે। તો યુવક કપુરાઈ પાસેની હોટલમાં એક યુવતી સાથે રોકાયો હતો, જે યુવતીની પાસે પોલીસે શોધખોળ હાથ ધરી છે। ભરૂચ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી। કંપનીમાં પ્લાસ્ટિકનું નિર્માણ કરવામાં આવતું હતું। આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા અને ભરૂચ નગરપાલિકા સહિત ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે જહેમત કરવામાં આવી। જો કે આ આગ કયા કારણોસર લાગી તેની હકીકત સામે આવી નથી। તો મહુવાના કણસાર ગામની બેંકના આસિસ્ટન્ટ મેડર વતી સ્ટાફનો વ્યક્તિ 25,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો। ફરિયાદી પાસે કુટીર ઉદ્યોગની લોન બાબતે લાંચની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદીએ એસબીને જાણ કર્યા વગર આસિસ્ટન્ટ મેનેજર વતી એક વ્યક્તિ 25,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો। તો નવસારીમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે, જેમાં એક દંપતી સુરતથી બાઇક પર નવસારી આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર 48 પર દંપતીમાં પત્નીના ગળામાંથી સોનાની ચેઇન પાછળથી આવેલા બે બુકાનીધારી સ્નેચરોએ ખેંચી ફરાર થયા। તો ચેઇન સ્નેચિંગની ઘટનામાં રસ્તા પર પટકાયેલી મહિલાને માથામાં ગંભીર ઈજા થતા કોમામાં સરી પડતા જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે। તો પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી ડોલ્ફિન શાર્ક માછલીનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ હતી। આ દરિયાઈ માછલીઓ શિકારીનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો। લેખનીય છે કે ગત 15 માર્ચે ભારતીય કોસ્ટગાર્ડ, ગુજરાત પોલીસ તથા વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડાયનાસ 2 નામની માછલી બોટ સાથે બોટમાં સવાર 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા જે ડોલ્ફિનનો શિકાર કરવામાં આવ્યો તે ડોલ્ફિન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ 2 હેઠળ પ્રોટેક્ટ છે, તેથી ડોલ્ફિનનો શિકાર કરવા પર પ્રતિબંધ છે। તો વડોદરામાં જયેશ પારેખ નામના બિલ્ડરે ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જેથી જયેશ પારેખને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બિલ્ડરની હાલત સ્થિર ગણાવી છે। તો બિલ્ડરને 3 કરોડ દેવું થઈ જતા આર્થિક સંકળામણ સર્જાઈ હતી, જેથી બિલ્ડરે ગોત્રીમાં પોતાની ઓફિસમાં 30થી વધુ ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યાની કોશિશ કરી હતી। બિલ્ડરે જયેશ પારેખે જણાવ્યું હતું કે જમીન માલિક અને વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરવા મજબૂર થયા હતા। તેમજ લક્ષ્મણ ભરવાડને 2 કરોડથી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમજ પૈસા ઉઘરાવવા માટે અચાનક ઓફિસ અને ઘરે આવી ધાકધમકી આપે છે। જૂનાગઢ વંથલીના શાહપુર ગામની વાડી વિસ્તારમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો। કર્મીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું। પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો રાજકોટના મવડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન ગુંગળામણથી 2 કર્મચારીઓના મોત થયા, ત્યારે સમ્રાટ મેઇન રોડ પર સફાઈ કરવા માટે બંને કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં ઉતર્યા હતા। મેહુલ અને અફઝલ નામના કર્મચારીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા। મૃતકના એક મજૂર અને એક કોન્ટ્રાક્ટર હોવાનું સામે આવ્યું। ઘટના બાદ સિવિલ હોસ્પિટલ પર મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉમટી પડ્યા હતા। છોટાઉદેપુરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। પાનવડ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો કલ્પેશભાઈ રાઠવાએ છોટાઉદેપુરમાં
રાણી બંગલા પાછળ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। છેલ્લા કેટલાક દિવસથી માનસિક તણાવ અનુભવતા કલ્પેશ રાઠવાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તો સુરતના લિંબાયત વિસ્તારમાંથી મૃત હાલતમાં નવજાત મળી આવવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આ ઘટનામાં હચમચામાં વિલોપનનો પ્રયાસ કરતા શખ્સને પોલીસે અટકાયત કરી। ત્યારે શહેર તાલુકાના વલ્લભપુર ગ્રામ પંચાયતે સરકારી તળાવને પુરાણ કરવાનો ઠરાવ રદ કરવાની માંગ કરી હતી। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં ઠરાવ રદ ન કરવામાં આવતા જેબી સોલંકીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। ગોધરા કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરવા જતા જેબી સોલંકીની પોલીસે અટકાયત કરી હતી। રાજકોટમાં શીતલ પાર્ક નજીક બાઇકની ઉઠાંતરીની ઘટના સામે આવી, જેમાં ભેજા બાજુ 1 કલાક સુધી સતત રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જોકે દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં સતત વધારો થતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। તો સુરેન્દ્રનગરની ખાણ ખનીજ તપાસ ટીમ દ્વારા સાયલા સહિત જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર વહન કરતા વાહનોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોટીલામાં 2 ડમ્પર, નાના કેરાડામાં 1 અને સાયલામાં 2 કાર્ગોશેલ એમ કુલ 5 વાહનો ઝડપીને અંદાજે 2 કરોડનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મોરબી એસઓજીની ટીમે હળવદના મેરુપર ગામની સીમમાં દરોડા પાડ્યા હતા। એસઓજી પોલીસે ખરાબાની જગ્યામાં ડેલામાંથી પોસ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો તો આરોપી પાસેથી પોસ ડોડા 7 કિલો 660 ગ્રામ કિંમત ₹22,980 અને એક મોબાઈલ સહિત કુલ ₹27,980 નો મુદ્દામાલ સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સનો 67મો વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પ્રસંગોચિત વક્તવ્યો આપ્યા હતા। કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે વર્ષ દરમિયાન થયેલા પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને વર્ષ દરમિયાન મેળવેલા સિદ્ધિઓ માટે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। 6.8ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં જુર્મથી 40 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હતું। ભૂકંપ લગભગ 190 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો। અફઘાનિસ્તાનમાં એપિસેન્ટર ધરાવતા ભૂકંપે અફઘાનિસ્તાનની સાથે સાથે પાકિસ્તાનની પણ ધરતી ધ્રુજાવી હતી। તો યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર અફઘાનિસ્તાન અને ભારતની રાજધાની દિલ્હી સહિત દેશોમાં અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા આવતા છત, દિવાલ અને મકાન ધરાશાયી થતા 10 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા। તો આઈસીએમઆરે કોવિડ-19 દર્દીઓ માટે નવી ગાઈડલાઈનમાં લાક્ષણિક સારવારની ભલામણ કરી છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પુખ્ત વયના કોવિડ-19 દર્દીઓની સારવારમાં ક્લિનિકલ મેનેજમેન્ટ ગાઈડલાઈનને રિવાઇઝ કર્યું છે। આ નવી ગાઈડલાઈનમાં એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડ્સના વિવેકહીન ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી છે। તો આઈસીએમઆરએ નવી ગાઈડલાઈનમાં કોવિડ-19 દર્દીઓ માટે લાક્ષણિક સારવારની ભલામણ કરી છે। તો આઈસીએમઆરમાં એપિડેમિયોલોજીના પૂર્વ વડા અને નેશનલ કોચેર રમણ ગમગાડેકરે તાવ જેવા લક્ષણો અને કોવિડ-19માં જાતે દવા નહીં લેવાની લોકોને વિનંતી કરી છે। લોકોએ ડોક્ટરને બતાવ્યા પછી જ કોઈ દવા લેવી જરૂરી બન્યું છે। મંગળવારે અજમેરના ડિઝનીલેન્ડ સ્વિંગ તૂટી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં અનેક મહિલાઓ અને બાળકોને ગંભીર ઈજા થઈ હતી। જોકે અકસ્માતની માહિતી મળતા જ અનેક એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। મળતી માહિતી પ્રમાણે સ્વિંગ ઓપરેટર તરત જ સ્થળ પરથી ફરાર થયો હતો। તો અજમેર કુંદનનગર વિસ્તારમાં ડિઝનીલેન્ડ સ્વિંગ પર લગાવવામાં આવ્યું હતું। તે સમયે ખેડૂતો રાઇડની મજા માણી રહ્યા હતા, ત્યારે જ સ્વિંગ તૂટી પડ્યું અને ગંભીર અકસ્માતને લઈને મેળામાં હાજર લોકોમાં ભય ફેલાયો। સમગ્ર ઘટના બાદ અજમેરના એડિશનલ તો અદાણી મુદ્દે વિપક્ષ સંસદથી સડક સુધી આક્રમક છે અને ફરી એક વખત વિપક્ષે એકજૂથ થઈને અદાણી મુદ્દે જેપીસીની માંગ દોહરાવી છે। તો સંસદ પરિષદમાં પ્રથમ માળથી વિપક્ષી સાંસદોએ પોસ્ટર સાથે દેખાવો કર્યા હતા અને સરકાર અદાણી મુદ્દે જેપીસી તપાસ બેસાડે તેવી માંગ કરી છે।
તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ પણ અદાણી મુદ્દે દેખાવ કર્યા કરે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે વિદેશમાં ભારતને બદનામ કરવું એ અયોગ્ય વાત છે. રાહુલ ગાંધી હંમેશા વિદેશમાં ભારતનું અપમાન કરતા આવ્યા છે. દેશની જનતા રાહુલ ગાંધીના નિવેદનનો સ્વીકાર નહીં કરે. આ કોઈ સામાન્ય મુદ્દો નથી. રાહુલ ગાંધી ષડયંત્ર રચી રહ્યા હોવાનો સંબિત પાત્રાએ આક્ષેપ કરી વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીને માફી માંગવી જ પડશે. અમે માફીની માંગ કરતા રહીશું. તો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા બાદ હવે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને વળતો પ્રહાર કર્યો છે. પાત્રાએ અગાઉ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ માફી માંગવી પડશે, જેના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જવાબ આપ્યો કે શાહ અને શહેનશાહ જાણે છે કે રાહુલ ગાંધી માફી નહીં માંગે. ખેડાએ વધુમાં જણાવ્યું કે જેઓ અંગ્રેજોની 9 વખત નાક રગડીને માફી માંગે છે અને જેઓ વાઇસરોય પાસેથી તો દિલ્હી લીકર પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા કવિતાની પૂછપરછ કરવામાં આવી ત્યારે મંગળવારે ઈડીએ કચેરી જતા સમયે તેણે કેટલાક પુરાવા બતાવ્યા હતા, જે તેઓ ઈડી સમક્ષ રજૂ કરશે તેવો દાવો કરવામાં આવ્યો. તો ઈડીએ સોમવારે પણ કવિતાની લગભગ 10 કલાકથી વધુ સમય જેટલી પૂછપરછ કરી હતી. કવિતાએ 10 જેટલા ફોન નષ્ટ કર્યા છે. એ આરોપની પણ ઈડી તપાસ કરી રહી છે. કવિતા મંગળવારે ઈડી સમક્ષ ત્રીજી વાર હાજરી આપશે. તો આ પહેલા તેઓ 11મી અને 20મી માર્ચે પણ ઈડી સમક્ષ હાજર થઈ ચૂક્યા છે. પંજાબ નેશનલ બેંક સાથે 20,000 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપી મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટિસ પરત ખેંચવાનો નિર્ણય સામે સીબીઆઈ અપીલ અરજી દાખલ કરી શકે છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સીબીઆઈ વિદેશ મંત્રાલય થકી એન્ટીગુઆની કોર્ટ દ્વારા અપહરણ મામલે આપવામાં આવેલા ચુકાદાને પણ પડકારી શકે છે.